આવ આવ હાવજ હે કેવું હે પ્યાંસુ તારું નામ પ્યાંસુ તારું હું સાંભળવું ઈ કે કાઈ નહીં 10 રૂપિયા દઈને કીધું હે કે હુવાઈ ગયો આ રાત ભગવાને હુવા આપી એમ ને તો રેતે અંદરથી ઉગે એવું કરવા ગયો ને હે કોનો દીકરા ડેડુ ક્યાં હુતાઈ ગયા ગુડ ગુડ ક્યાં ભાગી ગયા હે ગુડ 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 ક્યાં હે ક્યાં હશે જોજો આમ નજર ફેરવ જોઈએ તું કોને હારે આવ્યો એમ સરસ થવાઈ ગયો થવા દઉં બાલગીત બાલગીત થવા દો બીજું બાલગીત થવા દો ક્યું ગમે તમને ગમશે ને એમ ડેડી હતા નીકળી ગયા છે ગોતો જોઈ લડે ક્યાંય આગળ બોલાવી લ્યો ભેગું કરે ત્યાં જમ હે એમ નો હાલે જાતો ને પેલા બોલાય ક્યાં છે ક્યાં ના મને એ આવ વાહ વાહ ઓકે ભણવા જાવ છો ને શેમાં ભણો છો હે ટ્યુશનમાં જાવ છો સારું ભણી લેવું છે ને એમ જવો તો ખરા અડપ તો જોવાની શું નામ હિતાંશુ હિતાંશુ કેટલામાં ભણે યુકેજી બાલ મંદિરમાં એ જ કહેવાય હા જો તો ખરા બાલ મંદિરમાં ભણે છે અને કેટલો શરમાવ છે કારણ કે બેનજી ભણાવતા હોય એટલે ગુરુની અસર હોય આપુને જ કહેવાય ને સાહેબ આ હકીકત આપ કેવા આ ટી શર્ટના ખર્ચામાં આપણા દાદા ગામ ધોવાડા બંધ પરણી ગયા સરસ આવી જા પટમાં
હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને? છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. હમણાં એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં ગયા, પ્રોગ્રામ પૂરો કરીને સ્વામીજી નીચે ઉતર્યો ને તે છોકરો આવ્યો મારી પાસે, એટલે એને બાપા લઈને આવ્યા. મને કે ભાઈ તમારો બહુ આ પ્રોગ્રામ જોવે છે. આપણને આપણા ઓલા નીકળે એટલે આપણને એમ તો થાય જ ને અંદરથી કે વાહ વાહ આપણું કોક તો છે. એટલે વળી મેં વળી ગાલ ઉપર ટાઈપલી મારી, કેમ છો બેટા? છોકરો પણ તમને કહું હામા કાંઠાનો. એટલે છોકરાને મેં આમ ગાલે ટાપલી મારીને કીધું, મેં કીધું ભણે છે ને બેટા? મારી સામે ખીજાણ, મને કે ભણતા જ હોય ને. મેં કીધું એમ એમ કહું છું બેટા, કારણ કે એની આંખું ફરી. મને કે હું તમને મળવા જ આવ્યો છું એટલું નથી, મને કે એક પ્રશ્ન પૂછવા આવ્યો છો ગામો ગામ. મને કે તમે પડીકા છોડો ને. મારા દીકરા ગગલાવા મળ્યો પણ છોકરો. મને મેં નક્કી થયું, મેં આજ આપણે આંગળી નકુસામાં આવી, કારણ કે 21મી સદીનું બાળક છે, એને નાનું કેમ સમજવું? એટલે મેં કીધું ભાઈ આવડતો હશે તો જવાબ દે. મને કે તો પછી હું પૂછતો ખરો. મને કે જો પૂછ્યા પહેલા ચોખોટ કરું, જો તમે જવાબ આપી ગયો, સાંભળજો, જો તમે મને કે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 રૂપિયા આપે. શબ્દોનું ધ્યાન આપજો. જો તમે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 આપે, અને તમે જવાબ ન આપી શકો તો તમારે મને 500 આપવાના. એ તો ઉગતા વેદ તૈયારી, દેવાના થાય તો બાપાના, મળે તો પોતાના. મેં કીધું પૂછતો ખરો. એટલે મને પૂછ્યું, મને કે ફ્રીજમાં મૂકી તોય ગરમ રહે ઈ હું? ગમે ખાનામાં મૂકી ગયો ફ્રીજના. મેં કીધું કાંઈ માથાકૂટ કરવી જ નથી ભાઈ, આલે 500. મને કે એ તો નથી આવડતા એના, બોલવાના બીજા આપો. બે બીજા આપ્યા. મેં કીધું આ ઘેટી રોહિત સરિયાન મારો દીકરો છોકરો કાતરી ગયો. મેં કીધું આ 2-500 બોલ. મને કે ગરમ મસાલો. અરે તારી ભલી થાય. જેમ તેમ બુદ્ધિ છે સાહેબ. હમણાં એક છોકરાને સાહેબે પૂછ્યું, ઉભો થા બેટા, આ લાઈટ વહી જાય કોણ બંધ કરે? એટલે સાચો જવાબ તો એ છે કે જીએબીના કર્મચારી. લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જીએબીના કર્મચારી બંધ કરે. બોલજો એ લાઈટ કોણ બંધ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા. કેમ તારા મામા જીએબીમાં નોકરી કરે? ના રે ના. કે તો એ કે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. તો મારા બાપાના હાળા હોય તો મારા મામા જ થતા હોય ને. અરે વાહ વાહ. મેં કીધું તારી તૈયારી. આ 21મી સદીનું બાળક.